નમસ્કાર મિત્રો. તો પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજનાનો લાભ સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સાથે કોલેજના વિદ્યાર્થીઓને પણ મળે છે. તો આજે આપણે પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના 2026 કોલેજના વિદ્યાર્થીઓ માટે કેવી રીતની હોય છે, તેમાં કઈ કઈ રીતનો તમને લાભ મળે છે, તેમજ તેનું ફોર્મ ક્યાંથી અને કેવી રીતે ભરવું, તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે અને ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે આ સ્કોલરશિપનો લાભ, જેમાં પ્રધાનમંત્રી યશસ્વી યોજના એ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા જે છે તે બહાર પાડવામાં આવે છે. જે સ્કોલરશિપ છે તે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને કોલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય માટે આપવામાં આવે છે. પાત્રતાની વાત કરું તો કે કોણ આ ફોર્મ ભરી શકે છે આના માટેનું, તો કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જો નીચેની મુજબ પાત્રતા ધરાવતા હોય, તમામ શરતો પૂરી કરતા હોય તો તે આ ફોર્મ ભરી શકે છે. તેની જાતિ ઓબીસી, ઈબીસી અથવા ડીએનટી કેટેગરીમાં તમે આ 3 કેટેગરીમાંથી ફોર્મ ભરી શકો છો. પછી તો કે કુટુંબની વાર્ષિક આવક છે તે 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કે વિદ્યાર્થી માન્યતા પ્રાપ્ત કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી અંડર ગ્રેજ્યુએશન કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બી અને એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો આના માટેનું ફોર્મ ભરી શકે છે. અને આનામાંથી કુલ જે છે તે 30% બેઠકો છે તે વિદ્યાર્થીઓ માટે એટલે કે છોકરીઓ માટે અનામત રાખવામાં આવી છે. તો તે પણ તમે ધ્યાન રાખજો. પછી તો કે મળવાપાત્ર આર્થિક સહાય તો કે કેટેગરી મુજબ અને પોસ્ટ મુજબ જે છે તે પોસ્ટ મેટ્રિક તમને સ્કોલરશિપ મળે છે. તેમાં ગ્રુપ એમાં તમે જોઈ શકો છો કે જે એન્જિનિયરિંગ કરે છે, મેડિકલ, આઈટીઆઈ મેનેજમેન્ટ વગેરે કોર્સ કરે છે તેને 20,000 સુધીની સહાય મળે છે. ગ્રુપ બીમાં તો કે અન્ય ટેકનિકલ ડિગ્રી અને ડિપ્લોમા કોર્સ કરતા તેને 13,000 રૂપિયાની સહાય મળે છે. અને ગ્રુપ 3માં જે સામાન્ય ગ્રેજ્યુએશન કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી કરે છે તેને 8,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો આવી રીતની આ સહાય છે. અને જે ટોપ ક્લાસ કોલેજમાં જે ગ્રેજ્યુએશન કરે છે, ટોપ ક્લાસ કોલેજમાં જેવી કે સરકાર માન્યતા પ્રાપ્ત આઈઆઈટી છે, આઈઆઈએમ છે, પછી એનઆઈટી છે, અથવા કોઈ જે છે તે પ્રખ્યાત સરકારી મેડિકલ કોલેજ અથવા લો કોલેજમાં તમે અભ્યાસ કરો છો તો તમને ટ્યુશન ફી માટે જે છે તો સરકારી કોલેજમાં હોય તો તમને પૂરેપૂરી ટ્યુશન ફી આપવામાં આવે છે. અને જો ખાનગી કોલેજમાં ભણતા હોય તો તમને 2 લાખ સુધીની સહાય મળે છે. તેમજ હોસ્ટેલ ખર્ચ માટે દર મહિને 3,000 રૂપિયા તેમ વાર્ષિક 36,000 રૂપિયાની સહાય મળે છે. પુસ્તક અને સ્ટેશનરી ખર્ચ માટે 5,000 રૂપિયાની સહાય અને કમ્પ્યુટર અથવા લેપટોપ સહાય માટે એક વખત કમ્પ્યુટર અથવા લેપટોપ ખરીદવા માટે તમને 45,000 રૂપિયાની સહાય મળે છે. તો આવી રીતે સહાયનું વિતરણ હતું. હવે તો કે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો કે ફોર્મ ભરતી વખતે આ તમામ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પછી તમારો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, પછી સક્ષમ અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલો જાતિનો દાખલો, પછી નવો આવકનો દાખલો જેની આવક મર્યાદા 2.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. પછી તો કે તમારો રહેઠાણનો પુરાવો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, છેલ્લી પાસ કરેલી પરીક્ષાની માર્કશીટ જો ધોરણ 12 અથવા અગાઉના જે છે તે સેમેસ્ટરની માર્કશીટની જરૂર પડશે. પછી બેંકની પાસબુકની જે છે તે નકલની તમારે જરૂર પડશે. બેંકની પાસબુક છે ડીબીટી તમારું એક્ટિવ હોવું જોઈએ, એટલે કે તમારું ડીબીટી છે તે તેમાં ચાલુ હોવું જોઈએ. પછી ચાલુ વર્ષની કોલેજની ફી અથવા રસીદ અને તમારું એડમિશનનો પુરાવો. તો આ તમામ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે. પસંદગીની પ્રક્રિયા તો તમને સ્કોલરશિપ છે તે કેવી રીતની મળતી હોય છે, તો કે અગાઉ જે છે તે પીએમ યશસ્વી માટે તમારે લેખિત પરીક્ષા આપવાની હતી, પરંતુ તે બંધ કરવામાં આવી છે. હવે તમારે જે છે તે વિદ્યાર્થીઓના આગળના પસંદગી છે તે મેરિટના આધારે થતી હોય છે. અગાઉની પરીક્ષા લેવાયેલી હોય એટલે કે વિદ્યાર્થીઓ અગાઉ પરીક્ષામાં જે ગુણ મેળવેલા હોય અને કૌટુંબિક સ્થિતિના આધારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ દ્વારા તમારું શોર્ટલિસ્ટ એટલે કે મેરિટ બહાર પડતું હોય છે. તેમાં ડાયરેક્ટ તમારે જે છે તે બેંક ખાતામાં રકમ છે તે જમા થતી હોય છે. એટલે કે તમારું જે છે તે મેરિટ લિસ્ટ અગાઉના જે વર્ષ હોય છે તેમાં તમારે જેટલી ટકાવારી અથવા ગુણ આવેલા હોય છે અને કુટુંબની આર્થિક પરિસ્થિતિમાંથી તમારે જે છે તેના આધારે તમારું જે છે તે મેરિટ લિસ્ટ એનએસપી પોર્ટલ પર પડે છે અને ત્યાંથી તમને જે છે તે આનો લાભ મળતો હોય છે. મેરિટમાં આવો તો તમને આ યોજનાનો લાભ મળે છે. હવે વાત કરું તો કે તમારે જે છે તે ઓનલાઈન અરજી કેવી રીતની એટલે ફોર્મ કેવી રીતને ભરવું, તો કે તેની સત્તાવાર જે છે વેબસાઇટ છે nspportal.scholarship.com, તેને પણ હું જાણકારી તમને આપી દઈશ કે તેમાં કઈ રીતનું તમારે ફોર્મ ભરવાનું રહેશે. સૌપ્રથમ તેમાં તમારે જે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. વન ટાઈમ ઓટીઆર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લોગિન કરી અને પીએમ યશસ્વી સ્કીમ
કરી એટલે કે તમારે સિલેક્ટ કરી અને ત્યારબાદ તમારે આવી રીતનું ફોર્મ ભરવાનું રહેતું હોય છે. આની તારીખ છે તે આવી ગઈ છે, તો તે પણ હું વેબસાઇટમાં જે છે તે જઈ અને તમને તેની તારીખ અને તેમાં કઈ રીતની હોય છે, તેમાં એપ્લાય કેવી રીતનું કરવું તેના વિશેની પણ માહિતી તમને જણાવી દઉં. તો મિત્રો, આવી રીતની NSP પોર્ટલની વેબસાઇટ છે. આની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. તો અહીંથી તમારું જે છે તે PM SSV સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરાશે. તો આપણે તેની જાણકારી લઈ લઈએ કે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને ક્યાં સુધી ચાલશે. તો સ્કીમ ઓન NSP પર તમે જેવા ક્લિક કરશો, ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ જે છે તે જસ્ટિસ અને બેકવર્ડ ક્લાસ માટે તમે જોઈ શકો છો કે આ જે છે તે અહીંથી આપેલું છે. તમે અહીં જોઈ શકો છો કે આ સ્કૂલ માટે હતું, તે ટેમ્પરરી બંધ કરવામાં આવ્યું છે. તેના ફોર્મ ભરવાના હાલ સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે NSP PM SSV સ્કોલરશિપ યોજના જે છે તે DNT, OBC અને EBC ક્લાસ માટે કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રોમ કોલેજ સ્ટુડન્ટ. તો તેને જે છે તે ફોર્મ ભરવાની તારીખ છે તે 1/6/2026થી ફોર્મ ચાલુ થયા છે અને જે 31/10/2026 સુધી છે તે તમે આના માટેના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ત્યારબાદની આ તમામ તારીખો આપેલી છે. તો ફોર્મ ભરવા માટે તમારે PM SSV સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે જે છે તે NSP પોર્ટલ પર આવી અને તમારે જોઈ શકો છો કે અહીં સ્કીમ ઓન NSP લખેલું હશે. તો સ્કીમ ઓન NSP પર નહીં, પણ તમારે જે છે તે એપ્લાય ફોર સ્કોલરશિપ પર તમે જેવા ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે જે છે તે જો પ્રથમ વખત હોય તો તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું પડશે. તમે અહીં જોઈ શકો છો કે જો તમે પ્રથમ વખત હોય તો તમારે જે છે તે તેના માટેનું OTR રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે લોગિન કરી અને તમારું જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે કોઈ પણ સાયબર કેફેને જે છે તે ત્યાંથી ઓનલાઈન જ્યાંથી પણ ફોર્મ ભરાતા હોય ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો અને OTR રજિસ્ટ્રેશન છે તે તમારે કરવું ફરજિયાત છે. તેના માધ્યમથી જ તમે જે છે તે આના માટેનું ફોર્મ ભરી શકો છો. તો OTR રજિસ્ટ્રેશન છે તે 3 સ્ટેપમાં એટલે કે 4 સ્ટેપમાં થશે. પહેલાં ગાઈડન્સ આપેલી છે તે તમે વાંચી શકો છો. ત્યારબાદ તમારું જે છે તે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, એટલે કે રજિસ્ટર મોબાઈલ નંબર હોય છે આધાર કાર્ડ સાથે લિંક, તેનામાંથી તમારે લોગિન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે KYC કરવું પડશે. જેવી રીતે તમે આગળ કૂપનમાં KYC કર્યું હતું તેવી જ રીતે તમારો આધાર કાર્ડ સાથે જે પણ લિંક હશે મોબાઈલ નંબર, તેના માધ્યમથી તમારે KYC કરવાનું રહેશે. ત્યારબાદ ફિનિશ કરશો એટલે તમારું જે છે તે OTR છે તે સંપૂર્ણ રજિસ્ટ્રેશન થઈ જશે અને તેમાં તમારે જે છે તે એક નંબર આપવામાં આવશે. જે નંબર છે તે તમારે જ્યારે પણ તમે લોગિન કરશો ત્યારે તમારે તેની જરૂર પડશે. તો આવી રીતની કોલેજ વિદ્યાર્થી માટે જે છે તે PM SSV સ્કોલરશિપ યોજના હતી, જેનો લાભ તમે જે છે તે લઈ શકો છો. જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો તે તમામ વિદ્યાર્થી મિત્રો આના માટેનું જે છે તે ફોર્મ ભરી શકે છે. તો આવી રીતની આ માહિતી હતી અને જો આના વિશેની તમને કોઈ પણ અન્ય પ્રકારની પ્રોબ્લેમ હોય અથવા કોઈ વધુ માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને આને આગળની તમામ અપડેટ માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ સ્કોલરશિપ યોજના અને જે PM SSV સ્કોલરશિપ યોજનાની તમામ માહિતી છે તે તમને જાણ થતી રહે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ત્યાં સુધી મળીએ નવો વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.